તો આ તરફ સુરતના સચિન જીઆઈડીસીમાં કંપનીમાં આગ લાગી છે। ખાનગી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। કંપનીમાં જોતજોતામાં આગે ધારણ કર્યું છે વિકરાળ સ્વરૂપ। આગમાં અનેક વિસ્ફોટ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ। ભીષણ આગને પગલે આસપાસ મચી અફરાતફરી। બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। વિકરાળ આગ પર કાબુ લેવા ફાયર વિભાગના પ્રયાસ જોવા મળ્યા। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ઘટના સ્થળેથી લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, કંપનીમાં આગ લાગી છે, કેટલું નુકસાન, હાલ શું પરિસ્થિતિ, કોઈની જાનહાનિના સમાચાર મળી રહ્યા છે, શું છે વધુ વિગતો? બિલકુલ, સુરતના સચિન હોજીવાલાની અંદર આવેલી આ એથર જે કંપની છે, એથર કંપનીની આ જે વેરહાઉસ છે તેમાં ભીષણ આગ આજે લાગી ઉઠી હોવાની ઘટના સામે આવી છે। અત્યારે પણ તમે જોઈ શકાય છે જે આખી કંપની આવી છે, કંપનીના વેરહાઉસની અંદર જે બ્લાસ્ટ થયા અને બ્લાસ્ટ થયાની સાથે જ આખી આ કંપનીમાં આગ ભભૂકી ઉઠી હતી। એક પછી એક જે છે તે 5 જેટલા બ્લાસ્ટ થયા હોવાનું હાલ જાણવા મળ્યું છે અને બ્લાસ્ટ બાદ જે છે તેમાં આગ લાગી જતા ભારે અફરાતફરી જેવો માહોલ સર્જાયો। તો સુરત સહિત સચિન જીઆઈડીસી સહિતની ફાયરની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો સતત પ્રયત્ન કરી રહી છે। વેપારીઓમાં પણ અફરાતફરી સર્જાઈ હતી। ત્યારે સચિન જે જીઆઈડીસી છે તેના નોટિફાઈડ એરિયાના જે સભ્ય છે તે પણ આપણી સાથે જોડાયા છે। મહેન્દ્રભાઈ, આ આગ કઈ જગ્યાએ અને કઈ રીતની લાગી હતી, શું જાણવા મળ્યું છે? સચિન જીઆઈડીસી બાજુમાં આવેલું ઓજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, એથર ઇન્ડસ્ટ્રીઝ જે છે એમનું વેરહાઉસ છે। બ્લાસ્ટ થયા હતા અંદર, એટલે કઈ રીતે આખું છું? રો મટીરિયલ રેડી હોય, રો મટીરિયલ આગને હિસાબે ડ્રમ હોય, ડ્રમ તૂટા હોય, એનાથી કોઈ ગંભીર નુકસાન થાય ને એવું કઈ, ખાલી અંદર ડ્રમ પ્રેશર આવે એટલે તૂટેલા છે, બીજું કઈ નથી। કોઈ ફસાયું હોય, કોઈ જાનહાની કેવું કઈ? કોઈ કેઝ્યુઅલિટી નથી અને કોઈ ફસાણું નથી। બિલકુલ, એટલે અત્યારે આ જે કંપનીમાં આગ લાગી છે તેમાં ફાયર સતત કામગીરી કરી રહી છે। તે પર આગ પર કાબુ મેળવવા માટે એથર ઇન્ડસ્ટ્રીઝ આવી છે, એનું આ વેરહાઉસ હતું અને તેમાં કેમિકલના ડ્રમો મૂકવામાં આવ્યા હતા। જોતજોતામાં આ આગ લાગી હતી। ચોક્કસ આગ કયા કારણોસર લાગી એ કારણ નથી જાણવા મળ્યું, પરંતુ આ કેમિકલ હોવાના કારણે અને એક તરફ ગરમી એ વધુ હોવાના કારણે ક્યાંક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે। અને કંપનીની અંદર રહેલું જે આ આખું કેમિકલનું ગોડાઉન છે, એટલે કે ગોડાઉનમાં જે આગ લાગી જતા ભારે વિસ્ફોટ પણ થતો હોવાનું જોવા મળ્યું છે। એક પછી એક જે ફાયરની ટીમ કહી શકાય તો કે ભેસ્તાન, ત્યારબાદ માન દરવાજા સહિત ફાયરની ટીમ અને તે ઉપરાંત જે છે તે અહીંયા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। ડીસીપી, એસીપી કક્ષા સહિતનો પોલીસનો કાફલો જે છે તે અહીં ઘટના સ્થળે પહોંચીને તમામ સમગ્ર બાબતે તપાસ અને જે કોઈ અફરાતફરી ન સર્જાય તે માટે તપાસ શરૂ કરી હતી। આપણી સાથે ડીસીપી સાહેબ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, હોજીવાલા કંપનીમાં જે આગ લાગી અને કઈ રીતની અત્યારે તપાસ અને કઈ રીતની કામગીરી? સચિન પોલીસ સ્ટેશનના હોજીવાલા જે વિસ્તાર છે તેમાં એથર કંપનીના વેરહાઉસમાં આગ લાગેલી છે। કંપની એ બેઝિકલી જે ફાર્માસ્યુટિકલનું બેઝિક તત્વ હોય એ બનાવતી કંપની છે, એમાં આગ લાગેલી છે। પોલીસે 1 કિલોમીટરનો એરિયા કોર્ડન કરેલો છે, ફાયર ફાઈટર એનું કામ કરી રહ્યા છે। સાહેબ, કોઈ જાનહાની કે પછી કયા રીતે આગ લાગી એવું કઈ ખબર? હાલમાં જાનહાનીના કોઈ ખબર નથી। બિલકુલ, એટલે અત્યારે આ સુરતના સચિન વિસ્તારમાં આવેલી આ જે એથર કંપની છે, એથર કંપનીમાં આ આગનો બનાવ બન્યો છે અને હાલ આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા। જે રીતે અત્યારે આ સમગ્ર બાબતે છે, પોલીસ પણ અહીંયા પહોંચી છે, ફાયર વિભાગની ટીમ પહોંચી છે, કંપનીઓના જે હોદ્દેદારો છે, સાથે સાથે જે વેપારીઓ જે છે તે પણ અહીં આવી પહોંચ્યા છે અને આગ પર કઈ રીતે કાબુ મેળવી શકાય તેનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે। જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।